કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મહત્વપૂર્ણ બેઠક અમરનાથ યાત્રાની સુરક્ષા તૈયારીઓને લઈને આ બેઠકનું આયોજન છે। તૈયારીઓ અને વ્યવસ્થાન પર ઉચ્ચ સ્તરીય આ બેઠક બોલાવવામાં આવી છે। જેકેના ગવર્નર મુખ્ય સચિવ બેઠકમાં હાજર રહેશે। સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે। અમરનાથ યાત્રા 28 ઓગસ્ટ સુધી ચાલશે। અમરનાથ યાત્રા પહેલા તમામ પ્રકારની સુરક્ષાને લઈને આ બેઠક મળવાની છે। ઘોડાવાળા, કુલી, દુકાનદારો અને તમામ જે ત્યાં હશે એમને લઈને પણ સર્ચ કરવામાં આવશે। પોલીસ વેરિફિકેશન બાદ તમામને QR કોડ પણ આપવામાં આવશે। તો અમરનાથ યાત્રા પહેલા શું તકેદારી રાખવાની છે એ બાબતે શ્રદ્ધાળુઓ મોબાઈલમાં કોડ અને સ્કેન કરીને જ વ્યક્તિની ઓળખ જાણી શકાશે। સાથે સાથે અમરનાથ યાત્રા 3 જુલાઈથી જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની 670 કંપનીઓની ફાળવણી કરવામાં આવી છે। યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ તમામ તૈયારીઓ આદરી લેવામાં આવી છે। અનંતનાગના જિલ્લામાં જ 140 કંપનીઓ જે છે તે તૈનાત રાખશે। સાથે પોર્ટેબલ જામર્સ, ડીપ સર્ચ મેટર ડિટેક્ટર્સ જે છે તે પણ તૈનાત સુરક્ષામાં રહેશે। યાત્રાઓને ટેકનોલોજી સાથે પણ જોડવામાં આવી છે। વિસ્ફોટક અને પ્રવાહી વિસ્ફોટક શોધતા ઉપકરણો જે છે એનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। યાત્રામાં ઘણી બધી ટેકનોલોજીની સુરક્ષા જે છે તે ઉપલબ્ધ કરવામાં આવી છે અને સાથે જ સુરક્ષા જવાનો પણ ખડે પગે રહેશે। યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ના પડે, શ્રદ્ધાળુઓ પોતાની સુખાકારી યાત્રા પૂર્ણ કરી શકે એ બાબતે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે।